સુરતના સાયબર ક્રાઇમ પોલીસને ઓનલાઈન ઠગાઈના ગુનામાં મોટી સફળતા મળી હોય તેમ શેર માર્કેટમાં ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો નફો મળશે તેમ જણાવી ફરિયાદી પાસેથી લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરનારા આંતરરાજ્ય ગેંગના 5 ઠગોને ઓડિશા અને પશ્ચિમ બંગાળમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે। સુરત સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં રહેતા ફરિયાદીને શેર માર્કેટમાં ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટથી મોટો નફો અપાવવાના નામે એક વ્યક્તિને વોટ્સએપ ગ્રુપમાં જોડીને બનાવટી વેબસાઇટ મારફતે ટ્રેડિંગ કરાવ્યું હતું અને અલગ અલગ બેંક ખાતાઓમાં 26,20,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરાઈ હતી। ફરિયાદ બાદ સુરત પોલીસ કમિશનર વામક જામીર, અધિક પોલીસ કમિશનર ક્રાઇમ ડોક્ટર કરણરાજ વાઘેલા, સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈન, સાયબર ક્રાઇમના એસીપી શ્વેતા ડેનિયલ્સની સૂચના લઈને સુરત સાયબર ક્રાઇમ શહેરની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર વીડી મંડોરા સાથે તપાસમાં જોડાઈ હતી અને ટેકનિકલ સર્વેલન્સ તથા ડિજિટલ પુરાવા અને નાણાકીય ટ્રેલના આધારે ઓડિશા તથા પશ્ચિમ બંગાળના 5 આરોપીઓ જેમાં રંજન ઉર્ફે સુનિલ પૂરણ ખિલારી, સુભાષચંદ્ર દયાનિધિ રાવલો, કૃષ્ણા કુંભાર, રહુ કિશન, ગજેન્દ્ર કુંભાર, એસ કે આલમગીરી, અનાથ મોત અલી અને બસંતસિંહ ઉર્ફે સિંહ રૂપે बिग बॉस संजीव सिंह ने झड़पी पाड़ी सड़िया पाछे धकेल दीधो छे। एक कंप्लेन एनसीसीआरपी पोर्टल पे मिली थी जिसमें फरियादी के साथ 26 लाख जैसी बड़ी रकम का साइबर फ्रॉड किया गया था। इसकी विगत देखें तो जो फरियादी है उनको एक व्हाट्सएप ग्रुप में ऐड किया गया था शेयर बाजार के टिप्स देने पर और फायदा आपको बहुत होगा ऐसी लालच देके और बाद में उनको एक फर्जी वेबसाइट पे अपना अकाउंट खुलवा के क्रिएट करवा के लॉगिन आईडी पासवर्ड दिए और उसके अंदर 26 लाख जितनी बड़ी रकम का अलग अलग टुकड़ों में ट्रांजैक्शन करवा गया था। इस बारे में फरियादी ने जब कंप्लेन की साइबर क्राइम सेल द्वारा एफआईआर रजिस्टर्ड की गई और पीआई वीडी मंडोरा और उनकी टीम ने इस पूरे क्राइम का एनालिसिस किया, इन्वेस्टिगेशन किया तो ये पता चला कि इसके अंदर एक बहुत बड़ी प्राइवेट कंपनी जो फर्जी कंपनी है उसका अकाउंट होल्डर्स जो है उनका भी हाथ है। तो साइबर क्राइम सेल की टीम के द्वारा ओडिशा से कुल 5 लोगों को यहाँ लाके अरेस्ट किया गया है, जिसमें रंजन उर्फ सुनील खिलाड़ी, कृष्णा कुंभार उर्फ किशन, सुभाष चंद्र दयानिधि, एस के आलमगीर और बसंत सिंह, वो ये 5 आरोपी है। इन आरोपियों के का गुनाहित इतिहास देखें तो ऑलरेडी बेंगलोर और देश के अलग अलग पुलिस स्टेशन में कुल 5 एफआईआर उनके खिलाफ ऑलरेडी रजिस्टर्ड हो चुकी है। इसमें सुनील और किशन जो है, कृष्णा कुंभार, उन्होंने अपने डॉक्यूमेंट्स का यूज करके एक आरआर के पब्लिक बाजार प्राइवेट लिमिटेड नाम का एक फर्जी फॉर्म खोला था जिसके अंदर इन्होंने ज्वाइंट अकाउंट बैंक में खुलवाया था और ये अकाउंट उन्होंने सुभाष चंद्र और एस के आलमगीर को कमीशन दे के रेंट पे दिया हुआ था और इन दोनों ने ये अकाउंट आगे बसंत सिंह को पास किया बड़ा कमीशन लेके और ये सब मिला के इन्होंने साइबर क्रिमिनल्स जो आगे उनको ये अकाउंट साइबर क्राइम के लिए यूज करने के लिए रेंट पे दिया हुआ था। વધુમાં ઝડપેલા આરોપીઓ અંગે તપાસ કરાતા સામે આવ્યું હતું કે આરોપીએ કમિશનના લાલચમાં બેંક ખાતાઓ અને તેની કીટ ભાડે આપી સમગ્ર સાયબર ફ્રોડને અંજામ આપ્યો હતો। આરોપીઓના બેંક ખાતા સામે દેશભરમાં એનસીસીઆરપી પોર્ટલ પર 149 ફરિયાદો પણ નોંધાયેલી છે અને એક વર્ષ દરમિયાન અંદાજે 6 કરોડ 53 લાખ રૂપિયાનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયાનું બહાર આવ્યું છે। પોલીસે લોકોને અજાણ્યા વોટ્સએપ કે ટેલિગ્રામ ગ્રુપ, શેર ટ્રેડિંગ લાલચ અને શંકાસ્પદ લિંકથી સાવચેત રહેવા અપીલ કરી છે। તેમજ નાણાકીય છેતરપિંડી થાય તો તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરવા પણ જણાવ્યું છે।